જય માતાજી મિત્રો, એક સમયની વાત છે। એક સરોવરમાં કાચબી અને કાચબો બે રહે। કાચબો ભગતનો માણસ અને કાચબી થોડી નાસ્તિક હતી। કાચબો રાત દિવસ ભગવાનનું ભજન કરે, ભગવાનને ભજે। એક દિવસ કાચબીએ પૂછ્યું, શું કરે છે કાચબા તું રાત દિવસ? કાચબાએ કહ્યું, હું ભગવાનને ભજું છું। કાચબી કે કેવો તારો ભગવાન? કાચબાએ કહ્યું, ભગવાનને આ પાણી બનાવ્યું, બહારની દુનિયા તો તે જોઈ નથી, પાણીમાં રહે છે। આ સૃષ્ટિનું સર્જન કર્યું, માનવી બનાવ્યા છે, ઝાડપાન બનાવ્યા છે, કેટલું એ ઘણું બધું છે બહાર, તું જોઈએ તો ખબર પડે। કાચબી કહે, ચાલો આપણે જોવા જઈએ। કાચબો અને કાચબી બે જણા નીકળ્યા બહાર। સરોવરની બહાર જતાં જતાં થોડા આગળ ગયા, સામે શિકારી મળ્યો। શિકારીને વિચાર થયો કે આજે તો સામેથી શિકાર આવે છે ભાઈ, મજા આવી ગઈ લો। શિકારીએ કાચબા અને કાચબીને પકડી લીધા, જોલીમાં લઈ અને ઘરે નીકળી ગયો। ઘરે ગઈને તાપ સળગાયો, તપેલું મૂક્યું, તપેલામાં કાચબી અને કાચબાને પાણી નાખી અને ઉપર સીબું મારી દીધું। કાચબી બોલી, હે કાચબા, આવા તારા ભગવાન? આને તો આપણને મારવા માટે મૂકી દીધા, હવે ક્યાં છે તારો ભગવાન? કાચબો કે, ધીરજ રાખ કાચબી, જરૂર ભગવાન આવશે। થોડા સમય પછી કાચબીને બહુ તાપ લાગ્યો, અંદર પાણી ગરમ થયું એટલે તો કાચબાને કહેવા લાગી, હે કાચબા, હવે તો મોત સામે દેખાઈ રહ્યું છે, ક્યાં લગીન તું ભગવાન ભગવાન કરીશ? ક્યારે ભગવાન આવશે? કાચબાએ કહ્યું, તને તાપ લાગતો હોય તો હું નીચે આવી ગયો, તું મારી પીઠ પર બેસી જા। કાચબી બેસી ગઈ પીઠ પર। કાચબાએ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આજે વારે આવજે, નહીં તો તારા ભગતનીએ જશે અને તારી પણ જશે। થોડા સમય પછી આકાશમાં વીજળી ગજવા લાગી, મેઘ તાંડવ થયો, એટલો વરસાદ પડ્યો તો શિકારીના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું, તપેલું તરતું થઈ ગયું। કાચબો કાચબી નીકળી અને એ પાણીના વેણમાં સરોવરમાં આવી ગયા। ત્યારે કાચબાએ કહ્યું, જોયું કાચબી? કાચબી કે સાચી વાત છે, એટલે જ કોઈએ કહ્યું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, આવશે આવશે અને આવશે જ। જય માતાજી।